નમસ્કાર. એક દાદા આવ્યા છે, ચકલાસીના છે, નડિયાદની બાજુમાં ગામ છે. દાદા, તમારી ઉંમર કેટલી છે? મારી 70-72 વર્ષ થયા. શું નામ તમારું? બચુભાઈ રણછોડભાઈ વાઘેલા છો. કેટલા દીકરા તમારે? બે, પણ એક બીજો મોટો નાનો ખાવા નહીં આપતો, નાનો જમવા નહીં આપતો. જમવા આપતો ભણીને લગન હતા જમીન મૂકવા દેતો નહીં, ગીરો જમીન ગીરોની મૂકવા દેતો. ગારો પડે એટલે ભણીને લગન માટે તમારે પૈસા આપવા છે? ભણીને હા, 2 લાખનું મોંઘું કરવું પડે ને. પડે. આ જમીન મૂકવા દેતો એનો પણ આપણા પર અધિકાર છે, બરોબર છે. 3 મોમેરમો કર્યા બાપુ, અને 4થા મોમેરમ નહીં જમીન વાપરી દેતો કે નહીં પૈસા આપવા દેતો, અને દારૂ પીને ગારો પડે. બરાબર. તમે બાપુ જોડે જયા રોજગાર રસ્તો કાઢે. મારું મોમેર 1 તારીખનું લગ્ન છે. બરાબર. હું આપણે તો હતો જ મકાન આપજાતું હેડાતું નહીં, કમર હેડાતું છે ને તમારથી? 12 મહિને કોમ થતું નહીં, કમરે બેહાતું નહીં. 70 વર્ષ થયા હોય, ઉંમર સાથ ના દેતી હોય, શરીર સાથ ના દેતી હોય, ત્યારે અસંખ્ય આવી જિંદગીઓ છે. અમારો ઉદ્દેશ્ય વૃદ્ધાશ્રમ બનાવીને વૃદ્ધોને ઉશ્કેરવાનો કે વૃદ્ધોને એમનું ઘર છોડવાનું નથી. પણ યાર, ઘડપણની અંદર માણસને શાંતિની જરૂર હોય છે, એના શરીરને સપોર્ટની જરૂર હોય છે. એના આખા જીવનની જે થાક છે એ થાક ઉતારવાનો સમય છે. એ થાક ઉતારવાના સમયની અંદર આખા જિંદગીનો સૌથી વધારે ભાર જ્યારે વડીલ પર આવતો હોય છે ત્યારે એની જિંદગી ખૂબ અઘરી બની જતી હોય છે. ચિંતા ના કરશો, તમને અહીંયા લઈ લઈએ છીએ અને તમારું જે બી છે આપણે જોઈએ છે. ચિંતા ના કરો. મારી પાસે 2 વીઘા જમીન છે સાહેબ. હજુ બી આને આવી, હજુ મેં લીધું. હજુ મોટા હતા, મોટાની વિધવા પૈસા લેવા ગઈ, ગારો બોલી. મેં એક પાર્ટીને બોલાવી કે મને તું 1 લાખ રૂપિયા આપ, હું તને 5 શરતે આપું. તેને ગારો બોલી ધારી લઈને મારવા કર્યું. પણ 5 હતું, 5 હતું. તમે મને એક ભાઈ કે તમે જાઓ બાપુ જોડે રસ્તો. કોઈ ચિંતા ના કરશો. મારે 2 લાખનું તમારે મોમેરું ભરવું છે ને? હા, 2 લાખનું મોમેર છે. મોમેરું હું ભરી દઉં છું. ચાલો, 1 તારીખે છે. ધામધૂમથી આપણે કરીએ. બોલો. બસ આપણે છોકરા જો પૈસા નહીં માગવા, બહુ થઈ ગયું. આપણે મોમેરું લઈને લવાલથી જવાનું ત્યાં, ચાલે ને? આપણે એ છોકરા જો પૈસા નહીં માગવા, એની મોમેરાની જવાબદારી બધી મારી. કયા ગામ જવાનું આપણે? નજીક 3 કિલોમીટર સુરાસાંભળ. સુરાસાંભળ 3 કિલોમીટર થાય. શું એ દીકરીનું નામ શું છે? આપણે ભણીનું નામ? અમરતબેન. ભણીનું નામ? ના, ભણીનું તો નિશાબેન. નિશા. અને તમારી જે દીકરી છે એમને અમૃત. અમરત. અને તો ભણા અમૃતબેન, ચિંતા ના કરશો. તમારી જે દીકરી નિશાનું જે મામેરું છે એ મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનની આખી ટીમ ભરશે. આપણે અહીંથી મોમેરું લઈને જઈશું, બરાબર ને? આપણે કોઈના જે રૂપિયા માગવા નહીં, કોઈ જમીન મૂકવી નહીં આપણે. બીજું મારે 20,000 દેવું છે. કોના જો લીધા પૈસા? મેં વ્યાજે લીધો, ખેતી કરવા વ્યાજે લીધા હતા. 10,000 થી 16,000 થયા છે. કોઈ ચિંતા ના કરશો, બધું જોઈ લઈશું આપણે, બરાબર? શાંતિથી રહો, હવે રડવાનું નહીં, આખી જિંદગી મસ્ત રહેવાનું, બરાબર? અને 21 તારીખનું મોમેરું લઈને આપણે અહીંથી લવાલથી જવાનું છે સુરાસાંભળ, હા ને? બરાબર? હવે ભૂલી જાઓ બધું દુઃખ, હા ને? સો ચોક્કસથી મહિપતસિંહ ફાઉન્ડેશન આનો જે દાદાની જે મેઇન ઈચ્છા છે ને, મતલબ એ અત્યારે કદાચ આપણે સમજણ ના પડે, પણ અંતિમ સમયની જે ઈચ્છા હોય એ ચોક્કસથી બધી પૂરી થવી જોઈએ. અને યાર, કંઈ મોમેરું એ કંઈ મોટી વસ્તુ નથી, અને એ તો એક બહુ મોટું સેવાનું કામ છે. સો ચોક્કસ એ નિશાને તો નથી જોઈ મેં. એમની દીકરી અમૃતબેન કોણ છે એ બી નથી ઓળખતો, પણ ચોક્કસ દાદાની ઈચ્છા છે કે બે મોમેરું ભરવું છે તો ચોક્કસથી ભરવું છે. અને અહીંથી જ આપણે મોમેરું લઈને જઈશું, બરાબર દાદા? અહીંથી આપણે મોમેરું લઈને જવાનું છે, હા ને? ચલો, થેન્ક યુ.